64 કલાઓ શીખવવામાં આવતી હતી. મનુષ્યનું આ પૃથ્વી પર આવવું, ત્યાંથી માંડીને મૃત્યુ શું છે એ શીખવવામાં આવતું હતું. એના બદલે આજે ટકા કેટલા આવ્યા? અરે ભાઈ બરોબર છે. કોઈ પણ સ્કૂલમાં તમે જુઓ, તેજસ્વી તારલાઓનું સન્માન, અમારી સ્કૂલનું ગૌરવ, પહેલો, બીજો, ત્રીજો, છેલ્લા 3 નંબરનું શું? અમારી જેવી નોટો ત્યાં જ ઊભી હોય. દોડવાની હરીફાઈ થાય, પહેલા, બીજા, ત્રીજાનું સન્માન, એટલે છેલ્લા 3નું શું? આ 3 ભાગ ના લે તો નંબર આવે? આ એકલા ક્યાં દોડે? જાઓ દોડો. એટલે આ છે તો તું છે ભાઈ, આ છે તો તું છે. દરેકની કિંમત છે, દરેક જરૂર. ઈશ્વરે બધું જ બનાવ્યું છે. સાહેબ ડોક્ટર બધા તેજસભાઈ ના બની શકે, એ તો કોઈક વિરલો એક બની શકે. બધા ચા વેચવાળા નરેન્દ્રભાઈ થઈ જાય, અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, જાહેરાત નહીં મળતી બિચારાને. સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થઈ જાય. ચાલે છે બધું. અહીંયા 57 થાય છે, અહીંયા 6 54 થાય છે, અહીંયા દાયે 6 થાય છે, અહીંયા 6 14 થાય, અહીંયા 14માંથી 8 જાય તો 3 રહે છે. આ દુનિયા જુદી છે. આપણે હાલા મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય, આપણે બટકું ભરાવા ગયા હતા? અરે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. ધેર ઇઝ હાયર મેથેમેટિક્સ. બોલો, આપણે મુકાભાઈ અને અનિલભાઈને રૂપિયા વેચ્યા હતા, અમે બધા હતા ને, હે? મુકેશભાઈ અને અનિલભાઈને રૂપિયા આપ્યા, ધીરુ કાકાએ તો આપણે હતા, બેને હરખા આપ્યા હતા કે નહીં? બોલો, મુકેશભાઈને જલસા છે, અનિલભાઈને તકલીફ છે. આ શું છે? આપણને ખબર જ નહીં. કોક કરવું છે, કોક. માણસ મોટો ભિખારી થતો જ જાય છે, દિલ માગે મોર. પણ જીવન કેમ જીવવું, શું ધ્યાન, કશું ખબર. અને જે લોકો મહાન થયા એમણે કદી કોઈને સાંભળ્યા નથી. સફીનભાઈએ કીધું એમ, જે લોકો રસ્તા બને એમણે કદી કોઈને સાંભળ્યા જ નથી. એમને જે કરવું હતું એ જ કર્યું છે, અને એટલે જ એ લોકો ત્યાં પહોંચ્યા છે. સફરજન તો બધાને માથામાં પડ્યું, પણ ન્યૂટન કે સાલું કેમ પડ્યું? પણ એ બી ચોરીઓ કરીને ગયા છે, ધોળિયાઓ બધી. આ બધું અહીંયા જ શોધાયું હતું. આ તો બધા આપણી ચોપડીઓ શોધી ચોરીને લઈ ગયા. સંસ્કૃતનું અંગ્રેજી કરીને એરિસ્ટને આમ કીધું, એરિસ્ટોટલે આમ કીધું, તારા બાપા અહીંયા કહી ગયા 10,000 વર્ષ પહેલા. હું અમેરિકા ગયો ને તો એક મ્યુઝિયમ જોયું, તો મોટું મ્યુઝિયમ, ને એમાં આટલો મોટો હોલ ને વચ્ચે કાચની પેટી પડેલી, બધા ધોળિયાઓ આમ કરીને જોયું. વેરી નાઇસ, વેરી નાઇસ. મેં તો સાલું છે શું? મેં $20 ટિકિટ. તો અંદર શું પડેલું? 3 તૂટેલા માટલાના ટુકડા. પેલા ધોળિયાને મેં તો લઈ આવ્યા, પેલા ઉલ્લુ બનાવો છો. ઓ જેન્ટલમેન, યુ ડોન્ટ નો. મેં તું આ શું છે? ઓ ધીસ ઇઝ 300 years old pieces of pot. મેં કીધું મારા ગુજરાતીઓના ઘરમાં 1,000 વર્ષ જૂના લોટા જે સાલી વેલ્યુ નથી. જે સમાજ પોતાની સંસ્કૃતિ, પોતાના સંસ્કારો ભૂલી જાય છે, નાશ પામે છે. સાહેબ તમે, હું, સાહેબ અને આપણે બધા જ જન્મ્યા છીએ, કોઈ સ્પેશિયલ લઈને નથી આવ્યા. પણ આપણને પાછું આગળ બીજું શીખવાડ્યું, પાપ અને પુણ્ય. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. હાલા એનાથી આગળ ચાલ્યા જ નહીં આપણે. પાપ અને પુણ્ય એટલે શું? તમે જુઓ, તમે બધા અહીંયા જે હસબન્ડ વાઈફ સાથે આવ્યા છો, કેવા સરસ કપલ તૈયાર થઈને આવ્યા છે. અને એમાં જો લગ્નમાં તો જુઓ ને, ઘણી વાર તો મારી વાઈફને જોઈને મને થાય કે મારી વાઈફ છે કે બીજાની છે. તમને બધાને એવું થતું હશે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. એ જ બ્લુ કલરનો ગાઉન પહેરે, 2 વર્ષ સુધી છોડે નહીં. આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, સલા મોજામાંથી અંગૂઠો બહાર હોય, બહાર નીકળે એટલે હીરો હિરોઈન. એટલે બીજાને બતાવવા જીવાનું. સંજય બી ઘરે આવે તો નવા કપડા કાપી, પેલા કાર્ડ બોન ચાઇના, આપણે હાલો કાનો તૂટી ગયો હોય. સંજય બી આવે તો નવી ચાદર, આપણે હાલા ફાટેલી માંગીએ. મારા લગ્ન હતા, મારી વાઈફને મેં તું પલવી રોજ ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તો તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? 35 વર્ષથી હજી આપણે બદલી નથી, એ જ રાખી છે. અને બદલવાનો કોઈ પ્લાન પણ નથી. ગુજરાતીઓ પાપ અને પુણ્યની બ્રાહ્મણ તરીકે જન્મે પણ છું ને કર્મે પણ છું. તમને ખબર છે ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક કૃષ્ણ ભગવાન શું કહે છે? મેં જન્મને આધારે જાતિઓ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. તું જેવું કર્મ કરશે એવો તું ઓળખાશે. હું બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો કે મેં સારા કર્મ કર્યા છે એટલે મળ્યો, પણ હવે બ્રાહ્મણત્વ સિદ્ધ કરવું પડે તો બીજા જન્મમાં આ આત્મા કોઈ બ્રાહ્મણનું ખોલ્યું શોધે તો મારે બ્રાહ્મણ પ્રૂવ કરવું પડે. બ્રાહ્મણ એ કોઈ જાતિ નથી, સમાજને દિશા બતાવે બ્રાહ્મણ કહેવાય. અને 4 વર્ણ વ્યવસ્થા હતી. એ 4 કોઈ ઊંચ નીચ નથી, 4 એના ફિલ્ડમાં શ્રેષ્ઠ હતી.
એ જે માણસ શુદ્ર પણ એનું કામ કરતો, બેસ્ટ કરતો, કે એ આખું ગામને ચોખ્ખું રાખતો, એ પણ એટલો જ જવાબદાર હતો. પણ આ પછી 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું, બધી પથારી ફેરવી નાખી. દિલ હે કે માનતા નહીં. અમારા સમાજ માટે કંઈક કરો, અહીંયા તું. અને ધીરે ધીરે એટલો નાનો સમાજ, પેલા મોહમ્મદ પૈગંબરે બી કીધું કે એક ઇસ્લામ છે, તો ત્યાંય 72 ફિરકા બનાવી દીધા. દિલ હે કે માનતા નહીં. ચાલુ જ છે. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો, ત્યાંથી આપણે આગળ ચાલ્યા નહીં. હું હમણાં એકવાર એરપોર્ટ પર, સાહેબ, એક બહુ મિલિયન 10,000 કરોડનું ટર્નઓવર વાળો માણસ મને એરપોર્ટ પર મળ્યો. મને કે સંજયભાઈ, તમારો એક સેમિનાર સાંભળ્યો, બહુ સરસ બોલો છો, મેં જીવનમાં એક પરિવર્તન કર્યું. મેં તો શું? મને કે અમારા ઘરમાં 1 ડઝન ચાંદીની થાળીઓ હતી ને, મહેમાન માટે હતી. હવે એમાં અમે રોજ ખાઈએ છીએ, અને મહેમાન આવે તો સ્ટીલની આપીએ છીએ. મોટા એવોર્ડ મળેલા છે. મને કે હવે અમે ચાંદની થાળીમાં જ ખાઈએ છીએ, તમે આવજો. બધું બામણ, તારું કામ થઈ ગયું. એક શબ્દ પડે છે ને, વાલીઓ વાલ્મીકી થઈ જાય છે. સાહેબ, ઈશ્વરે એક મન આપ્યું. તમને ખબર છે, આપણે એમ થાય કે ત્રિગુણ કેમ? બ્રહ્મા વિષ્ણુ મહેશ, ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન, દ્વિજન, આપણું શરીર બે આ બધા બહુ ભારે શબ્દો છે. પણ બધા સંસ્કૃતમાં બધું એવું ચાલ્યું કે આપણે કે છોડો ને ભાઈ, હાલ તો મહિને 20,000 ક્યાંથી મળે, બીજું બધું છોડો. ધર્મ પણ એવું નથી સાહેબ. બહુ સરળ ભાષામાં જીવન મસ્ત જીવી શકાય છે. અને ક્યારે તમે, હા, સખત મહેનતનો વિકલ્પ નથી બોસ, પણ સખત મહેનત કર્યા પછી પરિણામની પણ કોઈ ગેરંટી નથી. આ ઈશ્વરે જગત બહુ જોરદાર બનાવ્યું છે. ક્યારે શું થશે તમને ખબર નથી. રેડી ફોર ધ રેસ. એકલા આવ્યા ને એકલા જવાનું છે. આ સમજ રહેતી નથી. અને મને કોઈ આમ કરે, મને કોઈ આમ કરે, મને કોઈ સપોર્ટ કરે, મને આમ થયું હોત તો આમ થયું. ઘણા કે અરે સાહેબ પહેલાં મળ્યા હોત તો, મેં તો ધીરુબેન ત્યાં જન્મ્યા હોત તો. એટલે ભાઈ હાલની વાત કરીને, પછી મળ્યા તો હાલ મળ્યા તો ચાલુ કર. 5,000 પુસ્તકો વાંચ્યા, 100 કરોડપતિઓને મળ્યો, સાધુ સંતોને મળ્યો, અને જે નાનકડી 4-5 વાતો હું શીખ્યો એ મારે તમારી જોડે શેર કરવી છે. સક્સેસ એક જ છે કે તમારો ચહેરો ઊંઘમાં હસતો આવે. બાકી 2 કરોડના ડોનેશન આપેલી ધર્મશાળાઓમાં જઈને લોકોના ફોટા જુઓ ને તો જાણ ડાકુના ફોટા. એને 2 કરોડ કમાયા પણ જીવનમાં કશું કમાયું નહીં. એ હું ઓસ્ટ્રેલિયાથી આવ્યો ને, મારા ફ્રેન્ડના ફાધર ઊંઝા હાઈવે પર રહે. મને કે આજ આપી આવજે ને ઘરે, તો હું ગિફ્ટ આપવા ગયો. કંઈ હશે તો કાકા બહાર બેઠા હતા. કેમ છો ભાઈ? મેં કીધું મજામાં. ચમ આવ્યા? મેં કીધું તમારા કમલેશે આલ્યું છે પડીકું. મેં કીધું કાકા કેમ ટેન્શનમાં છે? 700 વીઘા જમીન હાઈવે પર, કેટલી બંગડીવાળી ગાડી પડેલી, મોટો બંગલો. મેં કીધું કાકા આ બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. મેં કીધું ડોહા મરી જા, કેટલું ભેગું કરશે લા, કેટલું ભેગું કરશે? સ્કૂટર હોય તો આ માગે, 2 ગાડી, 4 ગાડી, 2 બેડરૂમ. અને એક દિવસ પેપરમાં ફોટો આવે, શું થયું? ગયો. સાહેબ હવે તો કોઈ મરી જાય તો ફોન કરવો પડેલા, પેલો ગયો. તો આપણે શું કહીએ? કાઢે તો કહેજો, કોઈ જાય નહીં. આ સાલી જિંદગી આપણે કમાયા છે. અને મરી જઈએ ને હાલા 10,000 લોકો આપણી મોતમાં ના આવે ને, તો સાહેબ જીવ્યું જ બેકાર છે બોસ, જીવ્યું જ બેકાર. અને દરેક જીવી શકે છે, પણ આકાશને અડવું, પગ જાતો, થોડા પૈસા આવે ને શું છે? આપણે ઓળખાણ છે અહીંયા. જો પૈસાથી જ બધું થતું હોત તો મુકેશભાઈ છોકરો પતળો ના થઈ જાત? હે, થઈ જાય ને. આવું છે બધું. એટલે સમજી જાઓ, જીવવાનું ચાલુ કરો આજથી. રાત્રે 10 વાગે આઈસ્ક્રીમ ભાઈએ કીધું ને, સફીનભાઈએ, લારી પર ખાવાની ઈચ્છા થાય તો જઈને ખાઈ આવજો ને, કે બીજા દાડે ભૂત ભરીને લારી આજુબાજુ ફરશો. ચડ્ડી પહેરીને જતા જ લાય ભાઈ 2 ગુલ્ફી ખાઈ જ લેવી છે. અને પાછળ બધા યંગ એજેડ કપલ બેઠા છે. ગોવા જઈ આવો, ચડ્ડી બડ્ડી પહેરીને ફરી આવો, મોજ કરી આવો બોસ. તમે જે કમાવો છો ને, તમારો છોકરો કહેશે બાપા પાસે આ છે, આ જ આપણે. એ એનું સપનું લઈને આવ્યો છે, એ એના સંસ્કારો. હા, આપણે એને સારા સંસ્કાર આપીએ, ભાઈએ કહ્યું એમ, એને અમે મદદ કરીએ, વાડ કરીએ, છોડ. એ કઈ બાજુ ડાળું ઉગશે તો એ ઝાડને નક્કી કરવા દો. પણ આપણે કાપી કાપીને મહેંદીના છોડ બનાવીએ છીએ. આ બધી બાબતોને થોડી કટાક્ષમાં મેં કહી, પણ મારી મૂળ વાત એ છે કે 5 વાતો મારે નાનકડી તમને કહેવી છે. તમે જાણો જ છો, ખાલી મારી ભાષામાં કહું છું. અને આ તમે કરશો ને, તમારો ચહેરો ઊંઘમાં હસતો આવશે. બાકી તો સફીનભાઈ અહીંયા બેઠા છે. એકવાર હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો, એટલે પોલીસવાળા બધા મિત્રો હતા. મેં કીધું જો ભાઈ, આ જે લોકો ચોરી કરે, લૂંટફાટ કરે, ચેનો ખેંચે, સ્કૂટરો ચોરે, એને પકડીને મારો નહીં.
મને કે કેમ? મેં તમારી રોજી છે. કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ ખરું? પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું? કોર્ટોનું કામ નહીં તો વકીલોનું ને જજોનું કામ ખરું? બોલો, ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. કશું નકામું નથી, બધું જ કામનું છે. જે થાય તે 1984માં સાહેબ મારું 12મું થયું. સાલું 12મું જ થયું. મેં તેજસભાઈ નક્કી કર્યું કે ડોક્ટર બનવું. આઈ વોન્ટ ટુ બી અ ડોક્ટર. આઈ ચૂઝ સાયન્સ. આઈ એમ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ ઓફ માય કોલેજ સ્કૂલ. બધું ટકા લાવવા છું અને ગોખી માર્યું, બધું ગોખી માર્યું. એને સોડિયમ, કે પોટેશિયમ, મેનેજ ફોર એચ હાઇડ્રોજન, એજી સિલ્વર, એજી મર્ક્યુરી, સીયુ ક્રુપસ, સીએલ ક્લોરાઇડ, બીઆર બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, સીએલ એમિનો ફોર સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા. 200માંથી 20માં હું આવું. મારી બા ગયેલા, તું ભણજે બરાબર. તારા બાપા દેવું કરે. મેં કીધું ડોક્ટર થઈ ગયું, ચિંતા શું કરે, ડોસી ભણવા દે નહીં. હું ચોપડી લઈને બેહું, અંદર બીજી ચોપડી. મારી બા કે ભાઈ ભણે છે. પેપર આપ્યા, મસ્ત પેપર ગયા, સરસ લખ્યા હતા. 54% આયા. ચેક રિટર્ન. બધું જ આવડતું હતું, સૌથી હોશિયાર હતો, મહેનત પણ કરી હતી, છતાંય 54% કેમ આવ્યા? કેમ કે આજે મારે શરદ વોરાના ત્યાં સ્પીચ આપવા આવવાનું હતું, એટલે 54% આવ્યા. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય ઈશ્વર ખુશ.